ભરૂચમાં જાડેશ્વરમાં આવેલા ખેતલાપા ટી સ્ટોલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। નજીકના ફૂડ સ્ટોલમાં પણ આગ પ્રસરી હતી। ફાયર વિભાગે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। રાજકોટમાં પણ આવેલી રાજારામ સોસાયટીમાં શેરી નંબર 5માં આગ લાગવાનો બનાવ બન્યો। અગાસીમાં ફટાકડા ફોડતા ઘટી દુર્ઘટના। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો, જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। પંચમહાલમાં ગોધરાના ગિંદવાણી રોડ પર ઝૂલેલાલ મંદિરની પાછળ કાપડની દુકાનમાં પણ આગ લાગવાનો બનાવ। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે આવીને આગ પર કાબુ મેળવ્યો। દુર્ઘટનામાં કાપડનો જથ્થો બળીને ખાખ। અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પાસે અજાણ્યા ટ્રકે અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું। યુવાન પર ટ્રક ચલાવી દેતા લાશની પણ ન થઈ શકી ઓળખ। પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ આરંભી। વલસાડ જિલ્લામાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો। નેશનલ હાઈવે નંબર 48 પર વાગલધરા પાસેથી ઝડપાયું છે એમડી ડ્રગ્સ। વાહન ચેકિંગ દરમિયાન યુવક પાસેથી મળ્યો 1.40 લાખનું કિંમતી એમડી ડ્રગ્સ। આરોપી મુંબઈના મલાડનો રહેવાસી। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સમલૈંગિક સંબંધોમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। કિન્નરે પ્રેમીને ચપ્પુના ઘા મારીને હત્યા કરી, ત્યારબાદ કિન્નરે હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો। કચ્છમાં ખાવડાના દિનારા નજીક આવેલા હારૂન વાંઢમાં બે વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો છે। એક જ સમાજના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં હત્યા થઈ। મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરામાં કરજણ નવા ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બેગમાંથી મળી આવ્યો। કરજણ રેલવે પોલીસે સમગ્ર તપાસ આરંભી। ખેડાના મૌદા તાલુકાના ઉંદરા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। મોત થયા પાછળનું કારણ નથી જાણી શકાયું। જૂનાગઢના માળિયા હાટીના ભંડોરી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક ચાલક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત। ભાવનગરમાં ઘોઘાના ઉખરેલા ગામે મજૂરોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। કામ કરવાની બાબતે આ માથાકૂટ સર્જાઈ હતી। વડોદરામાં સરકારી લોનની લાલચ આપીને 24 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું। 1.47 લાખ મહિલાઓ પાસેથી મહિલા દીઠ 17,000 ઉઘરાવીને સમગ્ર કૌભાંડ કર્યું। પોલીસે હાલ તો 2 આરોપીની ધરપકડ કરીને તપાસ આરંભી। બોગસ મહારાષ્ટ્ર કૌભાંડમાં મહારાષ્ટ્રથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી। મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી નામની બોગસ સંસ્થા વચ્ચે બોગસ સર્ટી ઇસ્યુ કર્યો હતો। દિલીપ મોહિતની ધોલિયાથી ધરપકડ કરવામાં આવી। ક્રિકેટના સટ્ટાની તપાસમાં માર્કશીટ કૌભાંડ સામે આવ્યું। વિજયા બેંક અને તેના બેંકની બેંક ઓફ બરોડામાં વિલીન કરતા મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે। ત્રણેય બેંકના ખાતેદારોમાં એક જ બેંકમાં એકત્રિત થઈ રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો ભારે અસમંજસમાં મુકાયા। અમદાવાદમાં કોરોનાને લઈને બંધ પડેલા વિકાસના કામોને નવા વર્ષમાં ફરી વેગ મળવાનો છે। અમદાવાદને નવા વર્ષે 6 ફ્લાયઓવર મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 2 મહિનાથી લઈને 1 વર્ષમાં 542 કરોડના વિકાસ કામ પૂર્ણ કરવાનું આયોજન ગોઠવ્યું છે। અમદાવાદનો શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટમાં સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આ સાથે જ કેન્ટોનમેન્ટ ઓથોરિટી સાથે વાટાઘાટો કર્યા બાદ ટ્રસ્ટી મંડળ ઠરાવ કર્યો છે। કોરોનાને લઈને છેલ્લા 8 માસથી ભક્તોએ દર્શન નથી કરી રહ્યા। મહીસાગર નદીના 20 કિલોમીટરના પટમાં ફીણીની ચાદર પથરાઈ। ઉદ્યોગો કેમિકલયુક્ત પાણીનું શુદ્ધિકરણ કર્યા વગર જ નિકાલ કરે છે, જેથી નદીના પટમાં ઝેરી કેમિકલ ફેલાતા જળચર પ્રાણીઓના થઈ રહ્યા છે મોત। નવસારીમાં વિજલપોરમાં લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે। મહિલાઓ સાડીના વ્યવસાયથી પતિને મદદરૂપ થતી હતી, પરંતુ સાડીના વ્યવસાયમાં પણ મંદી આવતા મહિલાઓ બેરોજગાર બની। દિવાળીના તહેવારમાં જૂનાગઢના સાસણગીરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। સાસણમાં સિંહ દર્શન માટે મોટાભાગની પરમિટ ફૂલ। 15 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી તમામ હોટલો અને ફાર્મ હાઉસ ફૂલ થયા। કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને અપાયો પ્રવાસીઓને પ્રવેશ। કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓએ દિવાળીની ઉજવણી કરી। લોકોએ મન મૂકીને ફટાકડા ફોડતા હવામાનમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું, જેના કારણે રાત્રે વાતાવરણ ધૂંધળું બન્યું હતું।
અમદાવાદનું વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું છે. સૌથી વધુ પ્રદૂષિત હવા પિરાણાની 204 AQI નોંધાઈ છે. વાયુ પ્રદૂષણ વધતા બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલા અને શ્વાસની તકલીફ સાથે જોડાયેલા લોકોની જોખમ થવાની સંભાવના.